Namaste students. In this video, I am going to explain grid view control, how we can display value in grid view. So first, I added one database here with name student table. I am showing you column name and its data type, student underscore ID, integer. અહીંયા મેં auto increment નથી આપેલું. Next one, student underscore name, varchar 50, gender, varchar 50, age, varchar 50, and photo, varchar 100. So I am going to store path of the image in this field. I will not store directly that image in this field as we have already seen in last program. એટલે કે હું અહીંયા ખાલી પાથ સ્ટોર કરવાનો છું અને ઇમેજ જે છે એ સેપરેટ અલગ ફોલ્ડરમાં સ્ટોર થશે. અહીંયા પાથ જ સ્ટોર થશે. 3-4 રેકોર્ડ્સ અહીંયા અમે મેન્યુઅલી એડ કરાવડાવેલા છે. એક ડમી રેકોર્ડ્સ ત્યાં એન્ટર કરાવડાવ્યા છે, એ પણ શો કરી દઉં. ઓકે, અહીંયા મેં 1 to 4 રેકોર્ડ્સ આપેલા છે એન્ડ એમાં રિક્વાયરમેન્ટ હતી રીતના ત્યાં ડેટા બધું જ આપેલો છે. અહીંયા સાથે સાથે ઇમેજ પણ સ્ટોર કરાવડાવેલી છે, એટલે કે એનો પાથ સ્ટોર કરાવડાવેલો છે, રિલેટિવ પાથ આવી જશે. હવે નેક્સ્ટ વન, આપણે એ ડેટા ગ્રીડ વ્યૂમાં શો કરવો છે. નાઉ યુ કેન સી હિયર આઈ એમ નોટ અપ્લાઇંગ SQL ડેટા સોર્સ કંટ્રોલ હિયર. હું અહીંયા SQL ડેટા સોર્સ કંટ્રોલ જે આપણે બાઉન્ડ કનેક્ટિવિટીમાં જોઈ ગયા હતા કે લાસ્ટ પ્રોગ્રામમાં પણ જોઈ ગયા હતા એ રીતના હું અહીંયા ડિસ્પ્લે નથી કરાવતો. અહીંયા હું ડિસ્પ્લે કરાવડાવું છું. અહીંયા કોડિંગ થ્રુ આપણે કોડિંગ અપ્લાય કરવાના છીએ અને એના થ્રુ આપણે ડેટા લેશું. તો સૌથી પહેલાં તો એ જ આવે છે કે આપણે અહીંયા ગ્રીડ વ્યૂમાં ડેટા કેવી રીતે એડ કરાવવા. તો પહેલાં હું ફરીથી એક ગ્રીડ વ્યૂ લઉં છું. ઓકે, ગ્રીડ વ્યૂમાં અહીંયા હું ઓટો જનરેટેડ કોલમ ફોલ્સ રાખીશ. ઓકે, એટલે કે ઓટોમેટિક જનરેટ કોલમ થતી હશે જે SQL ડેટા સોર્સથી આપણે આની પહેલાં આગળમાં જોઈ ગયા એ રીતના હું અહીંયા નથી રાખતો. અત્યારના શું અહીંયા અપ્લાય કરું છું, ફર્સ્ટ ગ્રીડ વ્યૂ કંટ્રોલ લઉં છું, દેન અહીંયાથી ને એક ઓટો ફોર્મેટ છે અત્યારે અપ્લાય કરી દઈએ સાથે સાથે, લાઈક કલરફુલ જે છે સિલેક્ટ કરી લઉં છું, કોઈ પણ એક ફોર્મેટ અપ્લાય કરી લઈએ. નાઉ હિયર આઈ એમ અપ્લાઇંગ one new column, add new column. Here I am selecting template field and applying header text to ID. Okay, now first column is created. Again adding one more column, selecting template field, header text, name. Okay, now again I am adding new column, selecting template field and age, add new column, template field, gender, template field, photo. Okay, so now I did total 5 column here. Now selecting edit template. Here we can see that for ID, now for name, now for age, gender and photo, we can select any column from this and there are different options: item template, alternating item template, edit item template, header template and footer template. હેડર ટેમ્પલેટમાં આપણે જે રાખશું એ આપણને હેડરમાં ડિસ્પ્લે થશે, ફૂટરમાં જે રાખશું એ ફૂટરમાં લાસ્ટમાં શો થશે. આઇટમ ટેમ્પલેટ જે મેઇન ટેમ્પલેટ છે કે જેમાં દરેક કોલમમાં આપણને ડેટા શો થશે. દેન નેક્સ્ટ વન ઇઝ અલ્ટરનેટિંગ આઇટમ ટેમ્પલેટ. અલ્ટરનેટિંગ આઇટમ ટેમ્પલેટ એટલે કે અલ્ટરનેટ કોલમ અલ્ટરનેટ રોમાં આવશે, લાઈક ફર્સ્ટ દેન થર્ડ દેન ફિફ્થ એવી રીતના અલ્ટરનેટ એ આવતું હોય એના માટેનું ઓપ્શન છે. અને નેક્સ્ટ વન આવે છે એડિટ આઇટમ ટેમ્પલેટ. જ્યારે આપણે એડિટ આપીએ ત્યારે ત્યાં શું ઓપ્શન આવે એ આપણને સિલેક્ટ કરવા દેશે. તો એમાંથી આપણે અત્યારે જે સેટ કરાવડાવશું એ આઇટમ ટેમ્પલેટમાં સેટ કરાવડાવશું. સો આઈ એમ સિલેક્ટિંગ ફર્સ્ટ આઇટમ ટેમ્પલેટ હિયર ઓફ ID column. Okay, ID column. Now
Here I am going to add one label in this item template. આઇટમ ટેમ્પલેટનો બેનિફિટ એ છે કે ત્યાં આપણે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે કોઈ પણ કંટ્રોલ એડ કરાવડાવી શકીએ છીએ. લાઈક if I want to add label or text box or radio button or check box, તો આ બધું જ પોસિબલ થઈ શકે છે ગ્રીડ વ્યૂમાં. કોઈ પણ કંટ્રોલ લાઈક ઇમેજ કંટ્રોલ એડ કરાવડાવો છે તો આપણે એડ કરાવડાવી શકીએ છીએ, રાઈટ. તો આ બધું પોસિબલ થઈ શકે છે ગ્રીડ વ્યૂ કંટ્રોલમાં. થોડું ગ્રીડ વ્યૂ રિલેટેડ વધારે તમને એક્સપ્લેનેશન આપી દઉં. Grid View Control is a successor to ASP.NET Data Grid Control. It provides more flexibility for displaying and working with data from your database in comparison with any other controls available. The Grid View Control enables you to connect to data source and display the data in a tabular format. Main advantage is કે multiple data જે છે at a time show થાય છે અને tabular format માં show થાય છે. It also provides options to customize the look and feel. આપણે એનું લુક જે છે એ કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. એની ઘણી બધી પ્રોપર્ટી આવે છે. અત્યારે તો આપણે ઓટો ફોર્મેટ અપ્લાય કરેલું છે. The grid view mode is used to display a list of data items by binding the data fields to column and by displaying a column header to identify the field. Like here I am setting header ID, name, age, gender, photo. Default grid view style implements buttons as column header. This column header is used for interaction capabilities, for example for sorting grid view data according to a specific column. We can allow page we can set allow paging property or allow sorting property. With that we can apply sorting or paging on the grid view control. એના સિવાય તમને વાત કરું તો ડેટા સોર્સ જે છે એ પણ અહીંયા આપણને પ્રોપર્ટી આપેલી છે. ડેટા સોર્સ જે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ બાઉન્ડ કનેક્ટિવિટીમાં, it gets the data source object that contains the data to populate the control. Then આપણને અહીંયા પ્રોવાઈડ કરે છે ઓટો જનરેટ કોલમ, જેમાં ઓટો જનરેટ એડિટ છે, ઓટો જનરેટ ડિલીટ બટન છે, એમાં ઓટો જનરેટ સિલેક્ટ બટન, ઓટો જનરેટ કોલમ્સ. ફર્સ્ટ વન ઓટો જનરેટ કોલમ્સ શેના માટે છે એ કહી દઉં. It is Boolean property which indicates whether columns are automatically created for each field of the data source. Default value is true, જે આપણે અહીંયા ચેન્જ કરેલું છે અને ફોલ્સ આપ્યું છે. લાસ્ટ પ્રોગ્રામ તમને યાદ હશે ત્યારે જ આમાં ક્લિયરલી સમજાશે. લાસ્ટ એટલે કે સૌથી પહેલો પ્રોગ્રામ બાઉન્ડ કનેક્ટિવિટીમાં આપણે જોયું હતું, તેમાં આપણે બાય ડિફોલ્ટ અહીંયા જે છે એ ટ્રુ હતું, એઝ ઇટ ઇઝ રાખ્યું હતું, ચેન્જ નહોતું કર્યું. એન્ડ જે કાંઈ ડેટા ત્યાંથી ફેચ થતા હતા એ ઓટોમેટિકલી જેટલી કોલમ હતી એ ત્યાં શો થઈ જતી હતી. જ્યારે આપણે અહીંયા શું કરીએ છીએ, આપણે મેન્યુઅલી ટેમ્પલેટ ફિલ્ડ આપ્યા છે, એમાં લેબલ આપ્યા છે કે અધર કંટ્રોલ્સ આપ્યા છે, અને ત્યાર પછી ત્યાં પર્ટિક્યુલરલી ડેટા એની સાથે બાઇન્ડ કરાવડાવી છે, ઇવેલથી બાઇન્ડ કરાવડાવશે, જે હજી હવે આવશે. Then auto generate edit button. It is Boolean property which provides a separate column that would be added to edit the record. જ્યારે આપણે edit record કરવા દેવું હોય ત્યારે આપણે edit record નું ઓપ્શન અહીંથી આપી શકીએ છીએ. Next one, auto generate delete button. It is Boolean property which provides a separate column that would be added to delete the record. And last one, auto generate select button. It is Boolean property which provides a separate column that would be added to select the record. આ સિવાય ઘણી બધી એમાં સ્ટાઇલ્સ અપ્લાય થઈ છે, લાઈક પેજ સ્ટાઇલ અપ્લાય થયેલી હોય છે, કે રો સ્ટાઇલ અપ્લાય થાય છે, કે અલ્ટરનેટિંગ રો સ્ટાઇલ છે, એડિટ રો સ્ટાઇલ, હેડર સ્ટાઇલ, ફૂટર સ્ટાઇલ, એમ્પ્ટી ડેટા રો સ્ટાઇલ, આ બધું જ આપણે સેટ કરાવડાવી શકીએ છીએ. અને બધામાં સ્ટાઇલ છે, દેટ મીન્સ કે એમાં કલર આવતો હોય, કે બેકગ્રાઉન્ડ કલર આવતો હોય, ફોન્ટ આવતા હોય, સો જે તમે ઇઝીલી સમજી શકો એવું જ છે. તો આ પ્રોપર્ટી હું નથી કરાવતો, જે આગળ આવી ગયેલી છે એ રિપીટેડ છે. Then we can set cell padding, cell spacing property, grid lines property, horizontal align property, empty data text property. We can set to
ટ્રુ ઓર ફોલ્સ ફોર શો હેડર, ટ્રુ ઓર ફોલ્સ કે આપણે ત્યાં સેટ કરાવડાવી શકીએ છીએ. શો હેડર અને શો ફૂટરમાં આપણે હેડર અને ફૂટર ડિસ્પ્લે કરાવડાવવું છે કે નહીં. લાઈક અત્યારનું હેડર બાય ડિફોલ્ટ ટ્રુ છે, હું ફોલ્સ આપી દઉં તો આપણને હેડર શો નહીં થાય. સિમિલરલી ફૂટર, ઓકે, અત્યારના બાય ડિફોલ્ટ ફોલ્સ છે. રિક્વાયરમેન્ટ હોય તો આપણે એને ટ્રુ સેટ કરાવડાવી શકીએ છીએ. દેન કેપ્શન, with caption property we can set heading of that grid view control. આપણે હેડિંગ કહીએ કે કેપ્શન કહીએ, જેમ ટેબલમાં કેપ્શન અપ્લાય કરતા હોય એવી રીતના ગ્રીડ વ્યૂમાં આવે છે. સિમિલરલી વન મોર પ્રોપર્ટી, caption align, we can set align of the caption, that one is top, bottom, left and right. તો આ બધી પ્રોપર્ટી આવે છે એ ગ્રીડ વ્યૂની પ્રોપર્ટી છે અને ઘણી બધી પ્રોપર્ટી આવે છે એમાં. હવે અહીંયા આપણે જે જોતા હતા એ કન્ટિન્યુ કરીએ. તો ગ્રીડ વ્યૂમાં શું કામ આપણે અહીંયા ટેમ્પલેટ ફિલ્ડ લીધું છે એ પર્પઝ માટે થઈને મેં વચ્ચે પેલા ગ્રીડ વ્યૂનો એક ટોપિક સાથે લઈ લીધો. હવે ટેમ્પલેટ ફિલ્ડ જે છે એનાથી આપણે આપણી રીતે કોઈ પણ કંટ્રોલ જે છે એ એડ કરાવડાવી શકીએ છીએ. આઇટમ ટેમ્પલેટ જે છે it is used for elements that are rendered once per row of data from data collection. It is used to display record in simple. So I am going to add one label here for ID and template editing. Now edit column, edit template. Now I am selecting name. Now here I am adding one more label here. I will display data in label, so adding label. Then for age I will also display data in label. Now similarly for gender I will display data in label. Similarly for photo I will display photo in image control, so I am applying one image control here. Yes, of course we need to set it height and width. અહીંયા આપણે મીડિયમ સાઇઝ રાખશું એટલે 50 પિક્સેલ width and height 50 પિક્સેલ. ઓકે, રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે સેટ કરાવડાવી શકીએ. સો આવી રીતે આપણું એક આખું ગ્રીડ વ્યૂ જે છે એ રેડી થઈ ગયું છે. Now we can set width for grid view control. Now here I am applying 300 pixels in width. Okay, થોડુંક વધારે apply કરીએ 500. Okay, so now I pass value 500 in width. અહીંયા હવે લેબલમાં ડેટા ડિસ્પ્લે કરવાનો છે. લેબલમાં ડેટા ડિસ્પ્લે કરવાનો છે. તો એના માટે થઈ સૌથી પહેલા તો આપણે રિક્વાયરમેન્ટ રહેશે કે ડેટા ક્યાંથી આવશે. પહેલા આપણે વિચારવું પડશે કે અહીંયા SQL ડેટા સોર્સ તો છે નહીં, આપણે કોડિંગ અપ્લાય કરવાનું છે. સો વી વિલ રાઇટ કોડ ફર્સ્ટ. રિક્વાયર્ડ નેમ સ્પેસ એડ કરાવડાવેલી છે. ઇન પેજ લોડ ઇફ પેજ ઇઝ not post back, okay, not post back. જો પેજ પોસ્ટ બેક ન થતું હોય, that means કે ફર્સ્ટ ટાઈમ પેજ લોડ થતું હોય ત્યારે કોડ કોલ થશે. કનેક્શન સ્ટ્રીંગ, now it's common. Query select star from student, our table name is student. Then SQL data adapter, then query and connection, then data table dt. અને આપણે ડેટા ટેબલ ફિલ કરશું ડેટા એડેપ્ટરની ફિલ મેથડથી. વી આર ફિલિંગ ડેટા ટેબલ વિથ ડેટા એડેપ્ટર મેથડ, ફિલ મેથડ. એન્ડ લાસ્ટ વન grid_u1 ડોટ ડેટા સોર્સ ઇક્વલ ટુ ડેટા ટેબલ એન્ડ grid_u1 ડોટ ડેટા બાઇન્ડ, કે જેનાથી ડેટા બાઇન્ડ થશે અને એકચ્યુઅલ ડેટા આપણને વ્યૂ થશે. હવે ડેટા વ્યૂ થશે તો આપણે અહીંયા ઓટો જનરેટ કોલમ તો ઓફ રાખી છે, તો ડેટા કઈ જગ્યાએ વ્યૂ થશે, કયો ડેટા કઈ કોલમનો ડેટા કઈ જગ્યાએ ડિસ્પ્લે કરવો એ આપણે ત્યાં સેટ કરાવડાવવું પડશે. હવે એના માટે થઈ
અને આપણે અહીંયા એનો સોર્સ સેટ કરાવડાવવો પડશે. સોર્સમાંથી ને ઇવેલ સેટ કરાવડાવવું પડશે. સો આપણે લેબલની ટેક્સ્ટ પ્રોપર્ટી છે ત્યાં લેબલ આપેલું છે, એની જગ્યાએ આપણે અહીંયા લેબલ રિમૂવ કરી ડબલ કોટ રિમૂવ કરવાના. ઇન સિંગલ કોટ બ્રેકેટ percentage sign, then hash eval in bracket in double quote. અહીંયા આપણે જે આઈડી પાસ કરાવડાવવું હોય, લાઈક સ્ટુડન્ટ આઈડી ડિસ્પ્લે કરાવડાવવું છે. ઇફ આઈ વોન્ટ ટુ ડિસ્પ્લે સ્ટુડન્ટ આઈડી કોલમ in this grid u column, then I need to pass stud underscore id. તમે જે ડેટાબેઝમાં કોલમ નેમ અપ્લાય કર્યું હોય એ જ પાસ કરવાનું છે. You need to pass database column name here, stud underscore id. Similarly, I need to pass what another column name is stud underscore name. So here I am passing stud underscore name. ઓકે, સો આવી જ રીતે મેં એક ઓલરેડી ગ્રીડ વ્યૂ કમ્પ્લીટ કરેલું છે, એ જ હવે હું તમને દેખાડી દઉં છું. Look here in text property, I took one label here and text property eval stud underscore id, then from the database stud underscore name, then for next column okay, gender, then age, and then we are passing image we are setting image control here, so we will pass value in image url property. આપણે image url property છે એમાં એનો પાથ પાસ કરવાનો રહેશે, એટલે એ પાથ ગેટ કરશે તો એના ઉપર ઇમેજ હશે એ આપણને ડિસ્પ્લે કરી દેશે. એના માટે થઈને એનો કોલમનું નેમ. ઓકે, તો બસ આટલું જ છે. એનાથી આપણને આઉટપુટમાં પર્ટિક્યુલરલી એવું થશે કે જે ડેટા બાઇન્ડ થઈ ગયો ત્યાર પછી કઈ કોલમ ક્યાં ડિસ્પ્લે કરાવડાવી એ આપણે ત્યાં કોડિંગમાં અપ્લાય કર્યું કે આ જગ્યાએ જે છે એ એજની કોલમ હોય એનો જ ડેટા ત્યાં બાઇન્ડ કરવાનો થશે. તો આપણે આઉટપુટમાં ચેક કરીએ. ઓકે, એ બીજા પેજની એરર છે, મલ્ટિપલ પેજીસ છે એટલા માટે એવું થાય છે. આપણે આ પેજનું આઉટપુટ જોઈએ બ્રાઉઝરમાં. Okay, now we can check output with image in grid view control. We are using template field here. અહીંયા આપણે template field જે છે એ યુઝ કરીએ છીએ. કે આપણે જે template field એડ કરાવડાવીએ છીએ એનું header text અહીંયા શો થાય છે, item template, અને ત્યાં આપણે લેબલ એડ કરાવડાવ્યું એ અહીંયાથી એડ થશે. માની લો તમારે જે એક કોલમ ફરીથી એડ કરવાની થાય છે, આપણી પાસે અત્યારના ઓલરેડી બધી કોલમ યુઝ થયેલી છે, જેન્ડરની કોલમ છે ફરીથી એડ કરાવડાવી છે, તો હું એવું કરું છું કે અહીંયા એક કોલમ એટલી હું આપી દઈશ. તો તમે સોર્સમાંથી પણ ચેન્જ કરી શકો છો, એવું નથી કે ત્યાંથી નથી ચેન્જ થઈ શકતું. ઓકે, ટેમ્પલેટ ફિલ્ડની વચ્ચે મૂકાઈ ગયું. આપણું ટેમ્પલેટ ફિલ્ડ સ્ટાર્ટ થાય તે લાસ્ટ સુધી ઓવર થાય ત્યાં સુધીનું વેલ્યુ તમે કોપી કરી અને રાખી શકો છો. યસ, તમારે લેબલના નેમ ચેન્જ કરવા પડશે, સેમ લેબલ હશે તો એરર આવશે. આપણે જેન્ડરનું GEN કરીએ ચેક કરવા માટે થઈને કે ત્યાં ડેટા આપણને ડિસ્પ્લે કરે છે. જો એવી રીતના એક કોલમ એડ થઈ ગઈ, આઉટપુટમાં પણ એ પ્રોપરલી વર્ક કરશે, આઉટપુટમાં એ પ્રોપરલી ચાલશે એ રીતે. ઓકે, તો અહીંયા ગ્રીડ વ્યૂ કંટ્રોલ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ગ્રીડ વ્યૂ કંટ્રોલમાં આટલું આવે છે. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હજી એક નેક્સ્ટ ટોપિક બાકી છે, રિપીટર કંટ્રોલ, જે નેક્સ્ટ વિડીયોમાં એક્સપ્લેન કરીશ અને ત્યાર પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.